નમસ્કાર દોસ્તો, આપણે બીજા એક ક્વેશ્ચન સાથે મળીએ છીએ. બીજો ક્વેશ્ચન છે એંગલ બિટવીન ટુ વેક્ટર્સ. આ મોસ્ટ પ્રોબેબલી પૂછાતો ક્વેશ્ચન છે. સ્ટેપ સમજી લઈએ. તમને બે વેક્ટર એ બાર અને બી બાર આપ્યા છે, એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં તમે લખશો આઈ જે કેમાંથી. તમે એંગલ બે રીતે શોધી શકો, કોસ થીટા અથવા સાઇન થીટા. કોસ થીટા હોય તો ડોટ પ્રોડક્ટવાળું ફોર્મ્યુલા, સાઇન થીટા હોય તો ક્રોસ પ્રોડક્ટવાળું ફોર્મ્યુલા. ક્વેશ્ચન બે રીતે પૂછાઈ શકે. ફાઇન્ડ ધ એંગલ બિટવીન ટુ વેક્ટર, એટલે તમે બેમાંથી કોઈ પણ ફોર્મ્યુલા વાપરી શકો. જો આવો ક્વેશ્ચન હોય તો મારી સલાહ એવી છે કે ડોટ પ્રોડક્ટવાળું ઇઝી છે, એને આપણે બને ત્યાં સુધી ચૂઝ કરીશું. જો આ રીતે ક્વેશ્ચન પૂછાય, પ્રૂવ ધેટ ધ એંગલ બિટવીન ધીસ ટુ વેક્ટર ઇઝ સાઇન ઇનવર્સ 2/√7. એટલે કે અહીંયા ગાડી હવે તમને કહી દીધું છે કે સાઇન ઇનવર્સ, એટલે આપણે ફરજિયાત કયું ફોર્મ્યુલા વાપરીશું? સાઇનવાળું. ઘણા વિદ્યાર્થીઓ એવું પણ કરે છે કે કોસનું ફોર્મ્યુલા એપ્લાય કરી પછી ત્રિકોણમિતિનો એક નિયમ યાદ કરે છે કે ભાઈ સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1, તો 1 માઇનસ કોસ સ્ક્વેર. આ રીતે પણ શોધી શકાય, પણ આ થોડું લાંબુ થઈ જશે, આ ઇઝી પડશે. સ્ટેપ નંબર 1, તમને આ થોડો સમય વધારે લેતો હતો એટલા માટે મેં ક્વેશ્ચન પહેલાં કરી દીધો છે. એ બાર આપેલો છે 3i + j + 2k, દેટ ઇઝ 3 1 2. બી બાર આપેલો છે 2i - 2j + 4k, એટલે કે 2 - 2 4. એ બાર ક્રોસ બી બારનું ફોર્મ્યુલા, એટલે કે આઈ જે કે પહેલો વેક્ટર એ બાર, બીજો વેક્ટર બી બાર. હવે આ તો નિશ્ચય, એટલે કે ડિટર્મિનન્ટ સોલ્વ કરવાનું છે. તો ડિટર્મિનન્ટમાં આઈની વેલ્યુ, એટલે કે આઈને ઢાંકી દો, માઇનસ જેની વેલ્યુ પ્લસ કેની વેલ્યુ. સિમ્પ્લિફાય કરો એટલે તમને જે આઈ જે કેમાં એક ફોર્મેટ મળશે, આ 8i - 8j + 8k, એટલે કે 8 - 8 - 8. મોડ્યુલસ ઓફ એ બાર ક્રોસ બી બાર, એટલે કે આનો સ્ક્વેર રૂટ કરીશું, એનું મોડ્યુલસ શોધીશું. 64 64 64, એટલે કે 3 વખત 64 આવે છે, તો 64નું સ્ક્વેર રૂટ થાય 8, 8√3. મોડ એ સ્ક્વેર રૂટ ઓફ 3 સ્ક્વેર 1 સ્ક્વેર 2 સ્ક્વેર, દેટ ઇઝ √14. મોડ બી, દેટ ઇઝ 2 સ્ક્વેર પ્લસ માઇનસ 2 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર, દેટ ઇઝ 2√6. સાઇન થીટાના ફોર્મ્યુલામાં આપણે વેલ્યુ મૂકીશું એ બાર ક્રોસ બી બાર અપોન મોડ એ બાર મોડ બી બાર. આની વેલ્યુ હતી 8√3, આની વેલ્યુ હતી √14, આની વેલ્યુ હતી 2√6. હવે અહીંયા આગળ સિમ્પ્લિફિકેશન, 8/2 એટલે કે 4 થયા, સ્ક્વેર રૂટમાં 3 અંદર 14 અને 6, 3 2 6 એટલે નીચે 2 આવ્યા, તો 14 2 28. આ 28ને લખાય દોસ્તો 7 4, તો 4 સ્ક્વેર રૂટની બહાર નીકળે તો શું થઈ જાય? 2. તો 2 2 તો આન્સર ઇઝ 2/√7, એટલે કે સાઇન થીટાની વેલ્યુ આવી 2/√7. સાઇનને ઉચકીને સામે લઈ જઈએ તો થીટા = સાઇન ઇનવર્સ 2/√7, એન્ડ ધેટ્સ યોર ક્વેશ્ચન ઇઝ ડન. આઈ હોપ યુ લાઇક ઇટ, અને મેક્સિમમ લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ.